નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 7 હું એવો ગુજરાતી. મિત્રો, પાઠ A માં આ કાવ્યની આપણે પ્રાસ્તાવિક માહિતી મેળવી ચૂક્યા છીએ. આજે આપણે આ કાવ્યને સમજીશું. હું એવો ગુજરાતી એ ગુજરાતના ગૌરવનું ગીત છે. કવિ પોતે જ જાણે કે ગુજરાત હોય એવી રીતે કાવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતની સમૃદ્ધિને વિવિધ રીતે આલેખવાનો પ્રયત્ન કવિએ આ કાવ્યમાં કર્યો છે. તો સમજીએ આ કાવ્યને. હું એવો ગુજરાતી. કવિ કહે છે કે હું ગુજરાતી છું. મારો જન્મ ગુજરાતની ભૂમિમાં થયો છે. કવિ જવાબ આપતો હોય એવો કે હું એવો ગુજરાતી. તો આપણને પ્રશ્ન થાય કે કેવો ગુજરાતી? તો એનો જવાબ કાવ્યમાં આપણને મળે છે. હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું ગુજરાતી છું એના કારણે જ હું ગૌરવ અનુભવું છું, ને જેનાથી મારી છાતી ગજગજ ફૂલે છે, એટલે કે હું ખુશ થાઉં છું, આનંદ અનુભવું છું. શા માટે આનંદ અનુભવે છે? તો પોતે ગુજરાતી છે એટલા માટે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અંગે અંગે વહે નર્મદા. ગુજરાતને નર્મદા જેવી નદી મળી છે કે આ નદી દ્વારા આખા ગુજરાતને પાણી મળે છે. એવી મોટી નદી નર્મદા ગુજરાતમાં આવેલી છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. મારા શ્વાસોમાં મહીસાગર છે. મહીસાગર એટલે મહી નદી, ચરોતરની મહી નદી. એ મહી નદીનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. કહેવાનો મતલબ કે મારા ગુજરાતમાં નર્મદા અને મહી જેવી મોટી નદીઓ આવેલી છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. ગુજરાતમાં ગિરિમાળા છે, પર્વતોની હારમાળા છે. મારા ગુજરાતનો પિંડ અરવલ્લીમાંથી બનેલો છે. અરવલ્લીની પર્વત શ્રેણી મારા ગુજરાતમાં આવેલી છે. અરવલ્લીની પર્વત શ્રેણી એટલે કે અંબાજીનો વિસ્તાર. પ્રાણમાં ધબકે છે રત્નાકર. મારા પ્રાણમાં રત્નાકર ધબકે છે. વિશાળ સમુદ્ર ગુજરાતને મળ્યો છે. એટલે કે નદી, પર્વતમાળા, સાગર
આ ભૌગોલિક વાતાવરણ ગુજરાતને મળ્યું છે. રત્નાકર, જેમાંથી રત્નો મળે છે, જેની અંદર રત્નો પડેલા છે, રત્નોનો ભંડાર એ રત્નાકર. જેમાં મોતી છે એ રત્નાકર. રત્નાકર એટલે સાગર, સમુદ્ર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. હું સાવજની ત્રાળ છું. પ્રાણીઓની વિરલ જાતિ છે, સિંહ છે, એ મારી ગુજરાતની ભૂમિમાં જ સચવાયેલા છે. ગુજરાતમાં સિંહોની પ્રજાતિને સાચવવામાં આવી છે કે જે હવે આખા દેશમાં બીજા વિસ્તારમાં ઓછી જોવા મળે એવી સિંહોની જાતિને ગુજરાતમાં સાચવેલી છે. એટલે કવિએ કહ્યું છે કે હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. ગુજરાત રાજ્યમાં વિસ્તાર પ્રમાણે અલગ અલગ ભાષાઓ બોલાય છે. ગુજરાતીને જ આપણે અલગ અલગ રીતે બોલીએ છીએ. સૌરાષ્ટ્રમાં સોરઠી બોલતા હોય, અમદાવાદમાં ગુજરાતી બોલતા હોય, સુરતમાં સુરતી બોલતા હોય, પણ ગુજરાતી ભાષાને જ અલગ અલગ રીતે બોલવામાં આવે છે. અને એવી મારી ગુજરાતી ભાષા મીઠી અને મધુરી છે. બધાય પોતાના મોઢેથી ગુજરાતી ભાષા બોલે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી. મારી ભાષા મીઠી અને મધુરી છે અને એ મારી ભાષા ગુજરાતી છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય શૃંગ. જગવિખ્યાત નવરાત્રિનો ઉત્સવ ગુજરાતમાં મનાવવામાં આવે છે. નવરાત્રિના વાતાવરણને આપણે બધાએ જોયું જ છે. અને એ નવરાત્રિનો ઉત્સવ વિશ્વમાં પ્રસિદ્ધ છે. એવી નવરાત્રિનો હું ગર્ભદીપ છું. મતલબ નવરાત્રિનો ઉત્સવ મારા ગુજરાતમાં ઉજવવામાં આવે છે. ગર્ભદીપ એટલે નવરાત્રિનો ગરબો, જે આપણે દીવો પેટાવીએ છીએ એ ગર્ભદીપ, દીવો. હું શત્રુંજય શૃંગ, મારા ગુજરાતમાં જ વિશાળ મંદિરો ધરાવતો ડુંગર શત્રુંજય પર્વત આવેલો છે. અને એના કારણે પણ હું ગૌરવ અનુભવું છું. જ્યાં ઘણા બધા મંદિરો જે પર્વત ઉપર આવેલા છે જૈન ધર્મના, એ શત્રુંજય પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે હું શત્રુંજય પર્વતનું શિખર છું, ટોચ છું. શૃંગ એટલે શિખર, ટોચ. સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ. મારા ગુજરાતમાં જ મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે. અને હું મંદિરમાં ગુંજારવ કરતો એક ભમરો છું. ધવલ તેજ એટલે કે પ્રકાશનું કિરણ, સૂર્યના પ્રકાશનું કિરણ મંદિરમાં પડે છે. ધવલ શ્વેત તેજ. અને એ મંદિરનો ગુંજારવ કરતો હું ભૃંગ છું. ભૃંગ એટલે એક રીતે જોઈએ તો એનો અર્થ થાય ભમરો, ભ્રમર થાય. ને ધવલ એટલે સફેદ, શ્વેત તેજ, સૂર્યનું કિરણ મંદિર ઉપર પડે છે તેનું વર્ણન. એટલે કે સૂર્ય મંદિર પણ મોઢેરામાં આવેલું છે, એ મારા ગુજરાતમાં છે. એનો પણ મને ગૌરવ થાય છે. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. ગિરનાર પર્વત
મહાન એવું ધાર્મિક સ્થળ ગિરનાર તે મારા ગુજરાતમાં આવેલું છે. દ્વારિકા હું જ સુધા રસપાતી, પ્રેમ પીરસનારી નગરી, પ્રેમનું રસપાન કરાવનારી નગરી. દ્વારિકા હું જ સુધા રસપાતી, સુધા અમૃત, અમૃતનું રસપાન કરાવનાર, પ્રેમનું રસપાન કરાવનારી નગરી એ દ્વારિકા પણ મારા ગુજરાતમાં જ છે. કૃષ્ણ સુદામાનો સંવાદ, મિત્રતાની મીઠાશ, અને જેના કારણે જે દ્વારિકા નગરી વસેલી છે એ અમૃત આપનારી કે પ્રેમ પીરસનારી એવી સુધારસ પીવડાવનારી નગરી દ્વારિકા મારા ગુજરાતમાં આવેલી છે. ગિરનાર અને દ્વારિકા એવા ધાર્મિક સ્થળો પણ મારા ગુજરાતમાં આવેલા છે, જેના કારણે હું ગૌરવ અનુભવું છું. દોહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. દોહા છંદ અનેક કવિ લેખકોએ દોહા છંદનું લેખન કર્યું છે અને આ દોહા છંદને મારા ગુજરાતમાં ગાય છે એની રમઝટ બોલાવે છે. આ દોહા છંદનું ખેડાણ પણ મારા ગુજરાતમાં જોવા મળે છે. દોહા અને છંદ લોકો દ્વારા મારા ગુજરાતમાં ગવાય છે, રમઝટ બોલાવાય છે દોહા છંદની. હું ભગવું ભગવું ધ્યાન. અને મારા ગુજરાતમાં સંતો અને મહંતો થઈ ગયા છે. મારા ગુજરાતમાં સંતો અને મહંતો થઈ ગયા છે. મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન. હું મીરાની કરતાલ છું, મતલબ કે હું ગુજરાત છું, હું મીરાની કરતાલ છું. કૃષ્ણને પામવા માટે મીરાની ભક્તિ, પોતાનો વિસ્તાર છોડીને કૃષ્ણ ભગવાનને પામવા માટે મીરા દ્વારિકામાં આવે છે. એ મીરાની કરતાલ, કરતાલ એટલે મંજીરા. ભગવાનને પામવા માટે નું જે વાદ્ય છે, ભજન કીર્તન કરવાનું જે મીરાનું વાદ્ય છે, એ મીરાની કરતાલ હું જ છું. હું નિત્ય એક આખ્યાન, અને હું એક ગુજરાતનું આખ્યાન છું. આપણા ગુજરાતમાં ઘણા આખ્યાનકાર કવિઓ થઈ ગયા. કવિ પ્રેમાનંદને આપણે જાણીએ છીએ, માણ ભટ્ટને. એ આખ્યાન રચતા, એ આખ્યાનોની રચના પણ મારા ગુજરાતમાં થયેલી છે, અને જેના કારણે હું ગૌરવ અનુભવું છું. મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. પોતે ગુજરાત છે એવી રીતે કવિએ વર્ણન કર્યું છે. મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન. વિજાણનનું હું જંતર, હું નરસૈની પરભાતી. હું વિજાણનનું જંતર છું, હું નરસૈની પરભાતી છું. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર જે નવલકથા છે, એનું એક પાત્ર વિજાણન. અને વિજાણન પાસે જે વાદ્ય હતું એનું નામ જંતર. જેવી રીતે મીરા પાસે કરતાલ હતી, એવી રીતે વિજાણન પાસે જંતર હતું. જંતર એટલે એક પ્રકારનું વાદ્ય. હું વિજાણનનું જંતર છું, મતલબ કે વિજાણન જેવા પણ મારા ગુજરાતમાં થઈ ગયા છે. હું નરસૈની પરભાતી. અને કવિ નરસિંહ મહેતા જેવા ભક્ત નરસિંહ મહેતા પણ મારા ગુજરાતમાં થઈ ગયા છે. એના પ્રભાતિયા આજે પણ લોકમુખે મારા ગુજરાતમાં ગવાય છે. એટલે કે નરસિંહ મહેતાએ અમને પ્રભાતિયા આપ્યા છે, એટલે હું નરસિંહ મહેતાનું પ્રભાતિયું છું. આવા પ્રભાતિયાનું ખેડાણ મારા ગુજરાતમાં જ થયેલું છે, જેના કારણે પણ મને ગૌરવ થાય છે.
વિજાણનનું હું જંતર, હું નરસૈની પ્રભાત. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હા. મારા ગુજરાતમાં મહાપુરુષો થઈ ગયા. હું ગાંધીનું મૌન છું, હું જ સરદાર તણી છું હા. ગાંધીજી ગુજરાતમાં થઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતમાં થઈ ગયા. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હા. દૃઢ મનોબળ સરદાર પટેલનું કે એક વખત જે કાંઈ નિશ્ચય કરે, જે કામ હાથમાં લઈએ એ પૂરું કરવા વગર રહેતા નથી. એવી સરદાર વલ્લભભાઈ પટેલની હાક અને ગાંધીજીનું મૌન, એટલે કે ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરુષો પણ મારા ગુજરાતમાં જ થઈ ગયા છે. હું જ સત્યનું આયુધ, જેની દિગ્દિગંત પાતા. હું સત્યનું આયુધ છું. ગાંધીજી સત્યનો માર્ગ અપનાવતા અને એ સત્યના માર્ગના કારણે પણ આખું વિશ્વ ચકિત થઈ જતું. અને એ સત્યના આયુધ, આયુધ એટલે શસ્ત્ર. ગાંધીજી કોઈ હથિયારોનો ઉપયોગ નહોતા કરતા, પણ ગાંધીજી મોટા ભાગે સત્યના માર્ગે ચાલીને, એટલે કે સત્યના શસ્ત્રનો ઉપયોગ કરતા. અને એ સત્ય નામનું ગાંધીજીનું શસ્ત્ર છે એ જગ વિખ્યાત હતું, વિશ્વમાં પ્રખ્યાત હતું. અને આ સત્યના હથિયારના કારણે, સત્યના શસ્ત્રના કારણે મારા ગાંધી બાપુ અને મારો દેશ વિશ્વમાં પ્રખ્યાત છે. હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હા. હું જ સત્યનું આયુધ, જેની દિગ્દિગંતમાં ધાક. દિગ્દિગંતમાં, આખા દુનિયામાં. અને આયુધ એટલે શસ્ત્ર, સત્યનું આયુધ એટલે સત્યરૂપી શસ્ત્ર. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાત. પ્રેમ, મારા ગુજરાતમાં પ્રેમાળ સંતો થઈ ગયા. મીઠું મધુરું બોલનારા સંતો થઈ ગયા. તો બીજી બાજુ મારા ગુજરાતમાં તલવારથી લડવાવાળા, શસ્ત્રોથી લડવાવાળા શૂરવીરો પણ થઈ ગયા. સંતો પણ થઈ ગયા અને યુદ્ધ લડવાવાળા શૂરવીરો પણ મારા ગુજરાતમાં થઈ ગયા. એવા શૂરવીરોની ભૂમિ એ મારું ગુજરાત છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું ગુજરાતની માટીનો જાયો છું. જાયો એટલે પુત્ર. હું ગુજરાતની ભૂમિમાં જન્મેલો ખેડૂત પુત્ર છું, માટીનો જાયો છું. હું ગુર્જર અવતાર, હું ગુર્જર અવતારી છું. ગુજરાતમાં જન્મેલો છું. મારો જન્મ ગુજરાતમાં થયો છે, ગુજરાતની માટીમાં થયો છે. હું આ ગુજરાતની માટીનો જાયો છું, ધરતી પુત્ર છું, ખેડૂત પુત્ર છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. જન્મ ગુજરાતમાં થયો છે, છતાં પણ મારા શિર ઉપર, માથા ઉપર ભારત માતાનો આશીર્વાદ રહેલો છે. ભારત માના આશીષ રહેલા છે. હું કેવળ હું હોવ છતાં હું
સદા હોઉં મહાજાતિ. હું કેવળ હું હોઉં છતાં, કહેવાનો મતલબ કે મારો જન્મ ગુજરાતમાં થયો છે, એક ગુજરાતના પ્રદેશમાં જન્મેલો છું, હું એક ગુજરાતી છું, પણ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. તો મારા માથે ભારત માતાનો આશીર્વાદ રહેલો છે. હું માત્ર ગુજરાતનો જ પુત્ર છું એનું સ્વાભિમાન તો મને છે, પણ એટલું સીમિત નથી. ગુજરાત પણ એક ભારતનો પ્રદેશ છે. એટલે કવિનો કહેવાનો મતલબ કે હું એક ભારતીય છું. ગુજરાત એ ભારતનો પ્રદેશ છે, ગુજરાતમાં મારો જન્મ થયો છે, પણ માત્ર ગુજરાત પૂરતું જ ગૌરવ લેવું એટલું નથી, પણ હું એક ભારતીય છું, ભારત માતાનો પુત્ર છું, સંતાન છું. એટલે મારા શિરે ભારત માતાના આશીર્વાદ છે. હું એક ભારતીય છું. હું ગુજરાતનું ગૌરવ તો અનુભવું જ છું, પણ ગુજરાત કોનું છે? તો ગુજરાત એ ભારતનો જ એક ભાગ છે. એટલે હું એક ભારતનો નાગરિક છું, એક ભારતીય છું. એટલે ગુજરાતી હોવાનું કવિને સ્વાભિમાન છે, પણ એટલું સીમિત નથી. ભલે કવિ ગુજરાતી હોય, પણ તેઓ ભારત માતાના જ પુત્ર છે. કવિના માથે એટલે કે આપણા માથે ભારત માતાના આશીર્વાદ સદાયના માટે રહેલા છે. આમ કવિએ આ કાવ્યમાં ગુજરાત કેવું રળિયામણું છે, કેવું સમૃદ્ધ છે, કેવું આનંદિત છે, કેવા સંતો મહંતો, કેવા વીર પુરુષો, શૂરવીરો વગેરેની ભૂમિ છે, તેનું સુંદર રીતે આલેખન આ કાવ્યમાં કર્યું છે. કાવ્યને જોતાં આપણે પણ એક ગુજરાતી હોવાના નાતે ગૌરવ અનુભવીએ છીએ, અને ખરેખર પોતાની જન્મભૂમિ કોને વહાલી ન હોય, એના પ્રત્યે કોને લાગણી ન હોય, કોણ ગૌરવ ન અનુભવે? બધાયને પોતાની જન્મભૂમિ પ્રત્યે લાગણી હોય જ છે, અને બધાય ગૌરવ અનુભવતા હોય. એવી રીતે આપણે પણ એક ગુજરાતી છે, એટલે કાવ્યને જોતાં આપણે પણ ગૌરવ અનુભવીએ એ સ્વાભાવિક છે. કવિએ આ સુંદર ગુજરાતના ગૌરવ ગીતનું અહીં આલેખન કર્યું છે, જેને આપણે જોઈ ગયા.